હાલો મારા સાયા કરી પગની કરતો હાલો હવે મારા સલામ સાહેબ ને મનાવીએ કરીએ હાથ પગને કર જોડ કારણ કે હવે એની સિવાય આપણો જગતમાં કોઈ છે નહીં પણ સદા થકી સાયર એ સાયર એ થકી બોલાવે મારી રાજા વીટી દેવી લીમડી વાળી તને બોલાવે અને બેટા મારા ભાઈયા એ ઓરતા કરશું ભાવો કદાચ રાજા વીટી દેવી ઓ લીમડી વાળી શાર બજુ અને બાપ રખો જા તારી દેવીની તો માંડ બીજું માંડવા દઉં ને તે મને રખાને મને શારના જગતમાં ખોટ લાગી જાય પણ લે મને મારા બાપ વરવાની દેવી વીટની દેવી તને બોલાવે અને બેટા તો વરવાની દેવી આવીને બીનો રહો ને તેને મને સીધોડી મને મેળવીને કોઈ લાગે બા શેત્રુજીના કાંઠે મારી તો બેઠી છું લઈ લે મારી પોતડી મારા વરવાને સિંદુરિયા આરે લઈ લે અને હાથ વરના વરવા પાસે જો આવીને બીણો રહો અને ખાંડિયાની મહેમાન ગતિ જો નો માનું ને તેની મને સિંદુરી મને મેળવીને ખોઈ નાખે અમાલ મારો વરવાનો જો નો પાવને તેની મને સિંધુડી મને મેળવીને ખોઈ લાગે બા બડી મને મેળવીને ખોઈ લાગે બા જગત માયા મૂકે પણ મારા બાલિયા બેટા હું માયા મૂકીને વહી જાવ ને એ દેદી મારી સિંધુડીના નામનો સારું પાછું
ને મારા કહે છે ને કે મારો હલામણ હતા અમે કાતળીએ નહોતા કપાતા મારો હલામણ જાતા અમે વનવન્યા થઈ ગયા પણ બેટા જા મારી માથે વિશ્વાસ રાખ અને મારી વસ્તીને જો પલે પલે ખબર લેવા ન આવું ને એ તેરી મને બોલવાની દેવીને કોઈ જગ્યા કોઈ જગ્યા બેટા સિંદુરિયા આ જે ખાનીઓ લાવ્યો અને એની માથે જ્યારે અમલ લેવા ઊભી થઈને બેટા તે દુ સિંદુરી આપે હુંબો લેતી હતી હો એ મારા ભાલિયા ખાસા એ હુંબો વાળો માને દરિયાની મારી વસ્તી દેહ જાય વિદેહમાં જાય અને મારી વસ્તીનું વેગળું જાતો ડૂબવા દઉં ને એટલે સિંદુરી મારી મેથડી મારી કંડિયાની નાગણી હમણાં ખાલી માથે લોબડી ઓઢાડી ખાલી લોબડીમાં મારી મેરડી બેઠી હતી ને મારા બાલિયા આવડિયા લોબડીની માયા મૂકી અને બેટા મારી વસ્તીને શેતરી જો વહી જાવ ને એ તો મને નાનજીલાની દીન મને ભગવાનની દેવીને કોઈ જ વિશ્વાસે બેઠા છે પણ મારા બાલી આવી મારી જગ્યામાં
તો મીડિયા મોદીને એકદી ભાત નો પાડું ને તે મને મેલડીને ખોઈ નાખે બા ખોઈ નાખે બા બંદી કરી હોય આશા તલેથી તારું પૂન પાલ્યું હોય તો મને બાલિયાની ખેતી નહીં મને હો સિંધુડી મેલડીનો મારો બાલિયા કોઈ બની જાય અને કદાચ મારી કીધી કરતા આવે અને જોઈને હોશિયારો આવડો પડવા દઉં ને તો મને વરવાની દેવીને ખોટ નાખે બા ખોટ બા મારી વેલાની એ સાયરી મના એ વેલાની સાયરી મારા ભાઈ એ ઓરતા થાય ભુવા નો થાય એમ પણ કોને કેવું છે કે તમારા માયનો રોને રુધિયો ભીતર ચલે પણ ઓર તો એક દેવી નો કરાય માના દુનિયામાં ઓરતા કરાય ની જગતમાં ઓરતા કરાય કામડે પણ ભૂલ વસ્તુ ના હોય દેવીમાં ભૂલ ન હોય પણ આજે મારી સિંધુડી મારી મેલડી જો આવી હોય ને જો હાસુ બોલતી હોય ને તો મારી લીમડી વાળી નો પ્રતાપ અને મારા બાપ રખાનો પ્રતાપ કે મારા હિમતિયા મારો વાલો હતો તો વિયો ગયો મારો હંસ હતો એ તો આલ્યો ગયો અમારા હકુ બાપા આ એની મનાવેલી છે પણ જાતા જાતા એને છેલ્લા શબ્દ પોતાના ભાઈને કીધા મદિયા આયા ને મારી પાસે મારા હકલાજી તું એ વાત સાંભળ ને આયા ને મારા મદિયા હવે તો મને જવાની વેળા થઈ ગઈ છે પણ શું કેવું છે ભાઈ મને હમણાં વાત કરીને કે આમ જો અહીંયા મારી નાચ તો ઉતારો રાખજે મારી નાચ નો એ ઉતારો રાખજે મારી નાચ નો ઉતારો રાખજે અને મારી રાજા વીરની દેવીની ભક્તિમાં કઈ ખામી ન પડે હું યો તો જાઉં છું પણ મારી રાજા વીરની દેવીની ભક્તિમાં કઈ ખામી ન પડે પણ તેથી ઈ વઈ ગયા ને તેથી ગામના ઝાડવા તો રોતા હતા પણ ઓલી લીમડી રોતી હતી ઓ એ લીમડી તો રોતી હતી પણ લીમડીએ બેઠી મને રાજા વીરની દેવી રોતી હતી મારા હકુડા જેવો મને સગીતમાં
કદાક્ષ નાનજીલાના બસડા મારી હમ ભાવ રાખે ને અને બેટા કદાક્ષ તો રાજા વીરની દેવીને ભલે ભલે ખબર લેવા નું આવું ને મારે એમ ત્યાં દીદી મને લીમડી વાળીને ખોઈ નાખજે હો બેટા મેં દીકરા જેવા દાન દીધા ક્યાં માનવામાં હિંમતીઓ રોતો હતો કે બેટા મેં દીકરા જેવા દાન દીધા હું બોલી બીજું બોલું નહીં પણ આજ કદાચ છે તારી અધૂરી છે ને જો અધૂરી રાજા વીરની દેવી જો પૂરી ન કરી દઉં ને એ દીદી મને લીમડી વાળીને ખોટ લાગે રાજા વીરની દેવી બેઠી છો બેટા કોઈ નતું ને તેદી રાજા વીરની દેવી હતી હો અને જા જગતમાં અમારી નાત માંગણી માંગે અને બેટા માંગે એથી જો ઓનેરું નો કરી આપો ને તે મને શાર ને ખોટ લાગે શાર ને ખોટ લાગે શાર ને ખોટ મારી નાચ માથે કો કરેલા કામન નાખે અને બેટા જો કોબડાનો સીમાડો સાંડવા દઉં મારે હિંમતિયા તેમને રાજા વીરની દેવી પર સાથ ખોટ દેવી પર સાથ ખોટ
માટે હિંમતભાઈ ખૂબ રોતા હતા મળે તે મને તારો સેવક બનાવ્યો અને મારા દીકરાના ઘરેથી હવાસર માટીને ખોટ રાખી કાલ દુનિયા મને મેણા મારશે એ મેણું મને હિંમતિયાને નહીં લાગે મને વરવાની દેવીને મને સિંધુડી મને મેરડીને અને મને રાજા વીરની દેવીને મેણું લાગશે બા એક થોડી કોર કપાણી છે આ ફરફુલિયા તો દીકરો દીધો પણ વાય દીધો તો એના બીજા દીકરાને દીધો મહેશાનો દીકરો દીકરી દીધા હતા પણ એક કોર કપાઈ ગઈ કોટો મરાઈ ગયો પણ હામણ એમ થયા વરવાની દેવીની કીધી કરતો હોય એની કીધી કરતો હોય અને એની બોલી પાડી દે અને જા વિયા ગયેલા જો તારા પાસા નો લઈ આવું ને તેમને રાજા વીરની દેવીને ખોટ મને હારું નથી લાગતું મને મજ્યા અને તું રોશી મને હારું નથી લાગતું પણ હાલ 8-10 વર્ષથી મારી વરવાની દેવીના જોડિયા કમાડ બંધ હતા અને કદાચ એક માણસના મોતીડા બની આવો મારી લીમડી વાળી પાસે અને વિયા ગયેલા રાતો પાસા નો દેવરાવું તમારી દેવી પાસે મને લીમડી વાળીને ખોટ લાગે બાપ અને અહીંયા આપણે રેખાબેન પધારેશનું આપણે ફૂલથી સ્વાગત કરવું પડે આ હિંમતભાઈ આપણે રેખાબેનનું સ્વાગત કરો કારણ કે આપણી સમાજમાં ગૌરવ છે ભાઈ દાદુભાઈ તમે પણ આવો આવો દાદુ આવો અને પધારો રેખાબેન પધારો તાલીના ગળગાથી બતાવજો બતાવો તાલીના ગળગાથી મિત્રો
મરી લે ગની લખનારી મરી લે ગની લખનારી ભાણિયા શરમની મારી મામી ઢેલા એ રતનની ગોદળની મારી માં વેલી સિંધુડી મારી માં મીઠી અખન દીવડાજી દીદી પાણિયા લેખની લખનારી છો માંડીને બીજું માંડવા દેતી નહીં બેટા મને માં મીઠીની દેવીને મને દાદા ગોદરની દેવીને મારી નાચ પર શું સપોરા મારો બાગ્યા પણ મને આજે મારી લીમડી વાળી તને બોલાવે મારા બાપ રખો બોલાવે આનો ભાણિયા વૈશ્રામની દેવી જો મને સિનિયા જો આવીને બીનો રહું ને એ તેરી મને માં મીઠીની દેવી મને કોઈ કોઈ બાપ અમારી નાંજીડાની વસ્તીને કે રોવે નહીં જો વેકલી સિંધુડી જો જ ગરી માંગવા જો ક્ષેત્રમાં દઉં અને માંડી બીજું માંડવા દઉં ને એ તો જગતની માલમાં મને પકડી આવશે
મારી કલમનો ખોટ પડવા દઉં ને એ તો તું મને મીઠીની દીવીને ખોટ લાગજે બા. વરવાની દેવીને માડીને બીજું માંડવા દેતી નહીં. ઓ આ જગ્યામાં અમારે હરદાસભાઈ ગઢવી એમના તરફથી 500 ની રૂપિયા આપી ચાર ભાઈ મારી મિત્રો જે બોલે એમને ખૂબ તાલીમ થાય. અમારે તેજસભાઈ ઉનાથી પધારે છે મિત્રો, એમનું અમારે હિંમતભાઈ ફૂલના હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. એમને તાલીમ ના કરવાથી બધા સ્વાગત.
અમારે વિજુભાઈ હરીશિયાના દરબાર એમના તરફથી 1000 રૂપિયા આપી માતાજી મિત્રો છે બોલે તાળી ના કરી વધાવો તાળી ના દાદાની 5051 ની જય બોલાવે 4 બાયુમાંની 5051 તેજસભાઈ અમારે ઉનાથી બધા તેજસભાઈ એમના તરફથી 5151 રૂપિયા આપી અને મારી લીમડી વાળીને જઈ બોલાવે અને બીજા 5151 રૂપિયા આપી અને બાપ રખાનો જે કાર કરે મિત્રો અમને ખૂબ તાલીના કર્યા બધા અમારે જયંતિભાઈ 500 રૂપિયા આપી માનવ આઈની મિત્રો છે બોલે એમને પણ આપણે ખૂબ તાલી થઈ ભાઈ તરફથી 500 રૂપિયા આપી અને દાખલા વાળી મેલની મને છે બોલાવે કે ભાઈ જેને ઘરેણું હોય તો ઘરેણું જેને 14-15 દાગીનો છે તો મહેશભાઈને મળો જેવું કેવું પડે ભાઈ કોઈ ભાઈની વસ્તુ પડી ગઈ હોય તો મિત્રો અમારા મહેશભાઈને મળી છે જે કોઈ ભાઈની વસ્તુ ખોવાતી હોય એ મહેશભાઈ પાસેથી લઈ જજો ભાઈ ₹500 આપ્યા અમારે દેવાભાઈના છોકરા માતાજીને જે બોલે અમને કાલી ના કર્યા બાબા ના ના તમે રાખો જે હોય ભાઈ શાંતિનું હાકડું અમારે હિંમતભાઈ પાસે છે જે કોઈ ભાઈ બેનનું પડી ગયું હોય ને અહીંયા પેજ પાસે આવીને લઈ જજો ભાઈ
પરુણભાઈ ગોંડલિયા એમના તરફથી 500 ની રૂપિયા આપી અને ચાર ભાઈ માની જય બોલા મિત્રો લઈ જાવ ને ભાઈ ઠીક ભાઈ હાકડું નતું લગી હતી ભાઈ એટલે બીજા કોઈ ગોતે નહીં મુકેશભાઈ દાદી તરફથી 200 રૂપિયા આપી અને માં ચાર ભાઈ મને છે બોલાવે મરી વેળાની સાયરી મારા દાદા ભોગા ઝાલાની દેવી મળે તારી સિવાય દુનિયામાં એ ક્યાં છે દુઃખની વાતું કરવે તારી સિવાય મારા બાપ ભોગા ઝાલાની દેવી તારી સિવાય દુઃખની વાત ક્યાં કરવી રમેશિયા મારી વસ્તીમાં તો અણઘટ આવી જાય અને મારી વસ્તીમાં તો દુઃખના વાદળા વળી જાય અને બેટા જો કદાચ મને હકની મને બેસીને યાદ કરે અને ભોગા ઝાલાની દેવી જો આવીને ભીનો રહો ને એ દેદી જગતમાં મારા નામનો સાડિયો બાંધે જાય
કટાક્ષનો સુખપુરનો સીમાનો સાંડવા દઉં અને વિહાવતનો સીમાનો સાંડવા દઉં ને એ તેની મને ઉડકા રૂપલાની દેવીને ખોટ નાખે ઉડકા રૂપલાની દેવીને ખોટ નાખે दुनिया जगत नी